જે વડીલોએ મને તમને સંસ્કાર આપ્યા, રીતિ રિવાજોના, પરંપરાઓના, વાગ્યું હોય તો એમ જોવો, આ 3 ફૂટની ઓસરી હોય, બા વળી આમાં હુપડે ઓલા મગ હમા કરતા હોય, તલ હમા કરતા, આમ કરતા, 1-2 ઢાંઢા પાવા ગયા, 1-2 ફળિયામાં ખાડા કરતા, એક હજી ગોઠણિયા ભરી ધીમે ધીમે ઉભું થતું હોય. તેમ આમ કે પડી જાય આમનો હાલ લે રસી લે આને લઈ જો પડી જાય. તે બાપા ખાટલા બેઠા બેઠા હું કે ધોપકો માર મારો દીકરો હાલ લે લે જો આવ્યો પડી જાય તું બે ધોપકો માર મારો દીકરો હાલ ધોપકો માર. ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે, આપણે ગાંગરોટો ચડાવ્યો તો બાપો ખાટલે બેઠો બેઠો હું કે ખબર ઉભો થઈ જતો કીડી મરી ગઈ. આપણે એના પેટના હતા તો કીડીયું વિચાર્યું, મકોડો મરી ગયો મારો દીકરો ઉભો થઈ જાય. પણ એને પ્રેક્ટિકલી વિચાર્યું કે અમારી હાજરીમાં જો તમે આવો ગાંગરોટો ચડાવો છો ને અમારી રાહમાં ઉભા રહો કે મારો બાપ ઉભો કરવા આવે, કાલ સવારે અમે નહીં હોય, સમાજમાં પડી જાવ, તમને કોઈ બાપો ઉભો કરવા નહીં આવે. આવી રીતે ઉભા થઈ જાઓ, ખંખેરીને ઉભા થઈ જાઓ. હાવ પ્રેક્ટિકલી શીખવાડ્યું તો અત્યારની